ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દો વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજા અને સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ, એવી સત્યનારાયણની પૂજાને પણ તેઓ નાટક કે એવું ગણાવતા હોય, આવા વ્યક્તિઓ જે ખરા એ જન્મથી જ માનસિક વિકૃતતા ધરાવતા હોય છે. ભલે ગુજરાતના ગૃહમંત્રીને જૂતું પણ મારી ચૂકે, પણ એમની માનસિક વિકૃતતા ક્યારેય જતી નથી હોતી. ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહે એટલે માણસ ધોઈને સીધો થઈ જાય એવું હોતું નથી ક્યારે. જે એના માણસના જે સ્વભાવ છે એ સ્વભાવગત એનો એ જ માણસ રહેવાનો છે. એટલા જ માટે ગુજરાતના સાધુ સંતોએ પણ છેલ્લા 2 દિવસથી તમે જુઓ નિવેદનો આપ્યા છે. આજે પણ અખાડામાંથી પણ નિવેદન આવ્યું. એટલે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં વ્યક્તિ કામ કરતો હોય અથવા તો સનાતન ધર્મનો જો વિરોધી હોય એને હું તો કહું છું ખરેખર હિન્દુસ્તાનમાં રહેવામાં અધિકાર નથી.